હાય ગેસ વેલકમ બેક ટુ માય વ્લોગ। તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન, કેમ કે આપણે બ્લોગ ચાલુ કર્યો અત્યારે 4 વાગે બ્લોગ ચાલુ કર્યો હા। અને આપણે અત્યારે જવાનું હા બેચરાજી 5:20, કેમ કે આપણે દ્વારકાની બસ હા। અને ખરેખર આજે દ્વારકા જવાનું ખરેખર એટલું આમ કોઈ આમ ખુશીનું કોઈ ઠેકાણું જ નહીં, કેમ કે બધું અચાનક રેડી થયું દ્વારકા જવાનું। તો એના માટે આપણે આપણી બેગ તૈયાર કરી દીધી, એની અંદર બધી વસ્તુ કપડાં, બ્રશ, ટુવાલ, બધું પાવર બેગ ને બધું। તો ચાલો નીકળીએ અને આપણા ભાઈઓ પણ આગળ વાટ જુઓ। તો હવે ચાલો બ્લોગમાં બહુ મજા છે, તો બ્લોગ કન્ટિન્યુ કરજો। કડી પેલા પગે લાગી ગયા આપણે ઘરાણા તલપત અને કરણ અને આપણે હે મેહુલ જોઈ શકો છો। તો 4 જણા જઈએ, પહેલાં મા શક્તિના દર્શન કરી લઈએ અને પછી રિક્ષામાં નીકળશું। રિક્ષા પડી છે તો ચાલો રિક્ષા મેં નવા નીકળી બેચરાજી અને બહુચરાજી આપણે બસ પકડીને ડાયરેક્ટ દ્વારકા। મેહુલ તો ફાઇનલી આપણે આવી ગયા બેચરાજી અને અહીંથી આપણે હજુ 4:30 થયા, થોડી વાર પછી બસ આવી જાય તો ભાઈ આપણે બસમાં ભાઈ નીકળીએ। આપણી બસ આવી છે અને ભાઈ અડધો કલાક લેટ આવી બોલો, તો ચાલો બસ તમને દેખાડું હવે। વેલકમ ટુ દ્વારકા। બસમાં બેસી છે ને આપણો ના બસ લગભગ પહોંચાશે 3-4 વાગે આપણને સવારમાં દ્વારકા। તો આ સામે રહી છે આપણી બસ ને આપણે ઊભા હોય કારણ નાસ્તો બાસ્તો કરવા થોડું, કેમ કે અડધો કલાક જે બસ અહીંયા ઊભી રહેશે તો અહીંયા થોડી ચામાં પીવું હોય તો નાસ્તો બાસ્તો અહીંયા કરો ને તો કરીએ। તો ચા બા પી લઈએ, કેમ કે સારું ગમે જો પણ ચા વગર આપણે ના ચાલે। પછી નાસ્તો બાસ્તો કરી લીધો હોય ને હવે પાછું હવે ચોય લગભગ ઉભું થતું નહીં, તો હવે ડાયરેક્ટ ભૂઈ જવાનું થાય। અને તમને હવે સવારમાં ફ્રેશ થઈને નહીં ભાઈ તમને પછી સવારમાં દ્વારકાધીશના દર્શન કરાવીએ। તો ફાઇનલી અમારા બધા બંકાઓ આવી ગયા જુઓ દ્વારકા, અને એ પણ આપણે કેટલા વાગે ખબર હે 4:30 આવ્યા। તો હવે ચોક આપણે હવે રોકાઈએ તો હોટલમાં કે ગમે ચોક રોકાવું પડશે। અમારા બંકાને તો જો રૂમ મળે નહીં હતા 9-10 વાગે સુધી, એટલે જો બધા ના ઘૂમતી કાઢમાં જો તમને દેખાડું। એ જો આ બાજુ જો લે જો દ્વારકાધીશની ફૂલ એન્જોય કરી હતા તો, અને પછી આપણે ભાઈ ના જણ પાણી તો બહુ ઠંડુ પણ તો નાવું તો પડશે ભાઈ, નહીં ભાઈ તમને દર્શન કરાય ભાઈ, બરોબર ને। અમારા બધા બંકાઓ ગોમતી ઘાટની અંદર નહીં બંધ થઈ જાય કમ્પ્લીટ રેડી, અને આપણે હવે તમને ડાયરેક્ટ દ્વારકાધીશના 100 વાગે દર્શન કરવાના છે। અને આપણે રૂમ પણ બુકિંગ કરો પણ બધું અત્યારે તો બધા ચેકઆઉટ કરશે, એટલે બધા રૂમ ફૂલ હતા એટલે થોડા ચેકઆઉટ કરશે, થોડી વાર લાગશે, એટલે પછી આપણે રૂમ બુકિંગ કરી દઈએ અને આપણે ફોનને પણ થોડું ઘણું ચાર્જિંગ કરી લઈએ, અને પછી આપણે બધું તમને આખું દ્વારકામાં જેટલું ફરજ હોય બધું ફરીએ અને તમને બધું દેખાડીએ। તો વ્લોગમાં બન્યા રહેજો। અને બૂટ પહેરતો તો કારણ ના જો એનો બૂટ જો ખાલી આપણે હવે કાઢી તો દઈએ બહાર ગમે ત્યારે, પણ તો જો બૂટે તો જોરદાર ધમાલ કરી, હજુ નીકળે નહીં વાયકણ હતો ને આટલો બધા આવી ગયો, બોલો શું કરવાનું। તો બૂટ આપણે દલપતના હાથાક પ્રયત્ન બૂટ આપણે નીકળી ગયો ને દ્વારકાધીશની દયાથી, તો આપણે હવે ડાયરેક્ટ હવે દર્શન કરવા જઈએ આપણે તને। તો દર્શનની લાઈન જુઓ ખાલી, આપણો તો નંબર લાગતો નહીં, હાલ 1-2 કલાક સુધી આવે। તો ગોમતી ઘાટે ચા પીએ મસ્ત 1 નંબર જો ખાલી બંકો અત્યારે આપણે જણા દર્શન કરાય, કેમ કે તમે લાઈન જુઓ ખાલી પાછળ જો ખાલી, તો જો પગ મૂકવાની જગ્યા નહીં, અને મોડ તમે આગળ જો ને તો વસ્તી બહાર કાઢે, એટલે અમે દર્શન કરવા જ્યાં ને જવાનું દર્શન કરવા પણ થોડું મોડા જવાનું, એટલે તમે મોડા અમે દર્શન કરાવશું। અને હવે તો આ રૂમ રાખવા જઈએ વળી, હવે બધા ચેકઆઉટ કરતા છે ને એટલે રૂમ રાખવા જઈએ। આપણે હોટલ બુકિંગ કરાવીએ પણ બધી હોટલો મોસ્ટ ઓફલી ફૂલ જ છે, અને આપણે હોટલ બુકિંગ કરાવ્યા વગર તો નહીં ચાલે, કેમ કે બધા ફોનના ચાર્જિંગ છે ને
એ ડાઉન છે એટલે એના ચાર્જિંગ વગર તો આપણે નહીં જ ચાલે. મેન વસ્તુ એ રહી તો એના માટે આપણે હોટલ બુકિંગ કરાવી જ પડશે. તો અત્યારે વાગ્યા છે 9 અને તમે નહીં માનો સવારના 6:30 લગભગ રૂમ ગોતા હતા ને. દરેક હોટલમાં ફર્યા 15 થી 20 હોટલ ફરી વળે પણ જો રૂમ જ નહોતો મળતો. અને પછી કંટાળીને તમે નહીં માનો પછી અહીંયા બેઠા હતા બોકડે અને તમે નહીં માનો એટલા કંટાળી છે ને તે કે હવે કે આખું મૂળ મરી ગયું દ્વારકા આવવાનું. અને પછી એક દાદીમાં એમને અહીંયા કીધું કે તમારે શું પ્રોબ્લેમ છે. તે એમને અમે કીધું કે અમારે ફોન ચાર્જિંગમાં મૂકવા છે, બેગ મૂકવા છે અને ફરવા જાવ. તે એમને એમ કીધું કે તમે તાર બેગ મૂકી દો, ફોન ચાર્જિંગ કરી દો અને એ પણ ફ્રીમાં. બોલો તો તમે નહીં માનો લાસ્ટમાં અમારી મદદ કોને કરી ખબર? સાક્ષાત દ્વારકાધીશે. જુઓ તમે આપણને દ્વારકાધીશે રસ્તો બતાવે તો ચાલો એમના દર્શન બાકી હતા તો પહેલાં દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઈએ. બધાને અહીંયાથી દર્શન કરવા પડશે કેમ કે અંદર ફોન અલાઉ નથી. તો બધાને જય દ્વારકાધીશ. ફોન આપણે લોકરમાં મૂકવાનો ને એટલા માટે મેન દર્શન કરી લીધા. હા તો હવે આપણે જઈએ ફરવા, ફોટા ફોટા પડાવીએ ગમતી કાઢે અને બીજી ઘણી બધી વસ્તુ. તો ચાલો એને પણ જોઈ લઈએ. લાગે અહીંયા સાસ બહુ ફેમસ લાગે તો આપણે સાસ પી લઈએ. આપણે એક ભાઈ વાયરલ કાળી કાળી પહેનું થોડું થોડું નહીં દહીં તો આપણે એકન છીએ. એ ભાઈ આપણે મળી જાય સારું વાત. તો ત્યાં છે આપણે કોઈ સાસ પીએ મળી ગયા. બફેલો વેરે વેરે નાઈસ વોટર વેરી નાઈસ. હા જય દ્વારકાધીશ. તો આપણે જે ભાઈને જોયા હતા એ ખરેખર એક નંબર જ છે. થોડો સાસ સાસ મિલી અહીંયા ભાઈની પોપ્યુલરિટી જુઓ. 1 કલાકમાં બે જે મોટી બરણી આવે ને બે ખાલી થઈ જાય. બોલો આપણો વારો પણ ના આવે. બોલો એટલે આમ સોશિયલ મીડિયા વસ્તુ એવી. આ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એટલો વાયરલ હા ને તો તમને ખબર જ હશે. તો ચાલો આપણે અહીંયા આવી ગયા પણ ઓલી બાજુ આપણને જવા નથી દેતા હતા નહીં તો ઓલી બાજુ જોરદાર ફોટા દ્વારકાધીશના આપણા જેવા ફોટા પાડો ને તો આપણા ફરીએ ને હજુ જવાની ઈચ્છા તો હોય બેટ દ્વારકાની મકા. તો હવે જઈએ. હવે તો જો આપણા કારણ મોડલ બની ગયો હા 2026નો. તો ફોટા પડાવી જો ખાલી અને આપણા દલપતના પેલું 2 જણા બેઠા. હવે કંટાળ્યા ખરેખર એટલું ફરી પેલા ઓલી બાજુ જાવ તો પણ એકન જવા નહીં દેતા. પેલા બેઠા ભાઈ ફોટો પડા જો તમારો એક નંબર. ફરવા ગયા નહીં. હવે છેલ્લે આપણે દરિયો જોવા જઈએ. તો ચાલો દરિયો જોઈએ કેમ કે આટલા દરિયો ના જોઈએ તો પછી જિંદગીમાં ધૂળ પડી કહેવાય આપણે. તો વેકુંઠમાં આવી ગયા ને જો ખાલી દરિયો જો તમે. હે ને એકદમ ભયાનક. અને આપણે સામે જો ખાલી લાઇટ હાઉસ ત્યાં પણ જવાનું હતું પણ આયોજન એવું થયું છે ને તે કોઈ કીધા જેવું નહીં. તો પહા લાઇટ હાઉસ જોડે આવી ગયા હે. આમ તો બજારમાં જવાના હતા પણ રસ્તો ભૂલી પહા લાઇટ હાઉસ આવી ગયા. જો અને જો દરિયો જો પહા હમણાં હતા તો કારણ સામે આપણા ઓલી બાજુ ને હવે આપણે આવી જા આ બાજુ. અમે તો આ લોકેશન તો જોઈ જ નથી. હવે આયા હોય કા જો જો સ્વર્ગમાં આવી ગયા આપણે દ્વારકામાં. સ્વર્ગ કેવું ને તો કહેવાય. અને આગળ આપણા દ્વારકાધીશનું મંદિર અને એની એક્ઝેક્ટ બાજુમાં છે નારાયણનું મંદિર. પછી આ છે આપણા લાઇટ હાઉસ અને આપણા ભાઈબંધો જો આ બે આરે નમૂના આરે જો ભાઈબંધ કેવું કે. અને એક બંકો આપણે આરે જો પૂર ચાલ દેખ શાહરુખ ખાન વાળી મારે હેડ. તો જો અમારો બંકો તો હજુ સુધી ખાય ને જો ખાલી એવી જગ્યાએ મેં ખાધું હોય કે જો સનસેટ હોય થાય દરિયા કિનારે અને દ્વારકાધીશને આપણા પાછળ દર્શન થાય, બધા ભગવાનના દર્શન થાય. અને હવે આપણે સાંજે લગભગ બસ આપણે
8 વાગ્યાની બસ છે એટલે આપણે અત્યારે બજારમાં જતા આવીએ કેમ કે થોડું ઘણું વસ્તુ લાવવી પડશે ઘર માટે. તો પછી અત્યારે જઈએ હવે બજારમાં. તો પ્રસાદને એવું લઈ લીધું અને છેલ્લી વાર દ્વારકાધીશના દર્શન કરી લઈએ. નવી ધજા અર્પણ થાય જુઓ તમે. તો આપણે દર્શન કરી લીધા દ્વારકાધીશના. તો હવે લગેજ બગેજ પેક કરી દઈએ અને પછી આપણે નીકળી આવો. થોડું ઘણું ફર્યા આપ તો આખો દાડો. અને જો એક આ ઊંઝ્યો, એક પેલો ઊંઝ્યો અને એક પેલો ઊંઝ્યો બધા બેઠા. અને હવે થોડી વાર પછી બસ એટલે પછી નીકળીએ. અને અમારે એક તો બાકા ચીકી થઈ ગઈ કેવું ખબર. એક તો અમારે ખદડો નીકળે. અમારે મેહુલ ને એને એકલાની એને રિઝર્વેશન કરાવી દીધી. અને અમારે 3 ટિકિટ રિઝર્વેશન કરાવીને એટલે અમારે 8-9 કલાક ઊભું જવાનું કરે. ફૂલ બાકા ચીકી થવાની. તો ફાઇનલી દ્વારકાના બસ સ્ટેન્ડે આવી ગયા અને આપણે અમારા જવાનું કરે. તો અત્યારે બ્લોગ લાભ ના કરતા મળી આવે ના બ્લોગમાં.